નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય એકાઉન્ટ, અને એની અંદર સાહેબ સૌથી અગત્યનું ચેપ્ટર હોય તો એ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 2, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ. અને આ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબની અંદર પણ સૌથી અગત્યનું હોય તો એ છે હવાલા. હવાલા જોઈ છે ને, હવાલા જોઈ અને મને જે સાંભળે છે ને એ હાવજના હાજા ગગડી જાય છે. હવાલા જોઈને મને જે સાંભળે છે એ હાવજના શું થઈ જાય? હાજા ગગડી જાય. પણ આપણે હાજા ગગડવાના નથી, કારણ કે સાહેબ જેટલા પણ હવાલા છે બધા જ હવાલા મેં સાહેબ એકદમ સરળ રીતે કઈ રીતે યાદ રાખવા, કઈ રીતે ગોખવા નહીં હો, કઈ રીતે યાદ રાખવા એની મસ્ત મજાની સમજૂતી આવી છે. અને આ વિડીયોમાં પણ વધારે સમજૂતી હું આપું છું. યાદ રાખજો સાહેબ, કઈ રીતે યાદ રાખે છે આપણે એ જ રીતે આપણે પણ યાદ રાખવાનું છે. રેડી? ચાલો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ પહેલો હવાલો જુઓ. સૌપ્રથમ પહેલો હવાલો. પહેલા હવાલામાં આપણને શું કીધું છે? તો કે પહેલા હવાલામાં આપણને એવું કીધું છે કે જાહેરાતમાં આપેલ માલ. શું કીધું છે? જાહેરાતમાં આપેલ માલ અથવા નમૂના તરીકે વહેંચેલ માલ. જાહેરાતમાં આપેલ માલ અથવા તો નમૂના તરીકે વેચેલ માલ. સાહેબ આને કહેવાય માલની અન્ય રીતે જાવક ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ. માલની અન્ય રીતે જાવક ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ. રેડી ને? તો સૌ પ્રથમ પહેલું તો કે સાહેબ ખરીદીમાંથી બાદ. હવે બીજું, જાહેરાતમાં આપેલ માલ ઓલરેડી જાહેરાત ખર્ચ હોય તો એમાં ઉમેરી દેવાનો, અને ન હોય તો નવો લખી દેવાનો. ક્લિયર? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ ખાતે લખી દેવાનું. ક્લિયર? ચાલો એના પછી આગથી બળી ગયેલ માલ. સાહેબ સેમ ટુ સેમ, માલની અન્ય રીતે જાવક ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ. તો અહીંયા લખ્યું છે ખરીદીમાંથી બાદ. બીજું સાહેબ, માલ આગથી બળી જાય, ફાયદો થાય કે નુકસાન? તો સાહેબ માલ આગથી બળી જાય તો નુકસાન જવાનું છે. શું જવાનું છે? નુકસાન. બીજી અસર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી તો કે નફામાંથી અમુક રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવાની હોય. યાદ કરો ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 ની અંદર મોટા દાખલા, અને મોટા દાખલામાં હતું ખબર છે? વહેંચણી પાત્ર નફાના 20%, કાઉન્સમાં લખ્યું હતું, પરંતુ 18,000 થી ઓછી નહીં. યાદ કરો, યાદ કરો. હતું કે નહીં? બસ એ જ છે કે નફામાંથી અમુક રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવાની હોય. તો મને છે ને સાહેબે શીખવાડ્યું, હું તમને કહું, જેની જેની પાછળ અનામત, જેની જેની પાછળ ભંડોળ અને જેની જેની પાછળ ફંડ, આ 3 શબ્દ દેખાય ને એટલે એને મૂડી દેવા બાજુ લખી નાખવાનું, કાલખાદ અનામત સિવાય. હો હા, કાલખાદ અનામત મૂડી દેવા બાજુ જ આવે. જ્યારે આવશે ત્યારે હું સમજાવીશ. ક્લિયર? અનામત, ભંડોળ, ફંડ. હું કીધું? અનામત, ભંડોળ, ફંડ. કઈ બાજુ? મૂડી દેવા બાજુ. હાલો સાહેબ, પેલી આપણે મને ખબર પડી ગઈ, સામાન્ય અનામત છે ને મૂડી દેવા બાજુ. ક્લિયર? અને હમણાં જ મેં પ્રયોગ કર્યો, એક શબ્દનો પ્રયોગ કર્યો, કદાચ કોઈને યાદ હોય તો, કે સાહેબ વહેંચણી પાત્ર નફાના 20% અથવા 18,000 થી ઓછા નહીં. વહેંચણી પાત્ર નફો ક્યાં આવે? યાદ કરો. કાચો નફો, ચોખ્ખો નફો, વહેંચણી પાત્ર નફો. અચ્છા, ફાળવણી ખાતું. તો બીજી અસર ક્યાં આવે? નફા નુકસાન ફાળવણી ખાતામાં. કઈ બાજુ? નફા નુકસાન ફાળવણી ખાતામાં. ત્યાર પછી માલ આગથી બળી ગયો હોય, આગથી બળી ગયેલ માલ અને વીમા કંપનીએ મંજૂર રાખેલ દાવાની રકમ. રેડી? પણ વીમા કંપનીએ કેટલો મંજૂર રાખ્યો એ નથી કીધું. ઓકે, આપણે કરી નાખીએ.
માલ આગથી બળી જાય અને વીમા કંપનીએ અંશતઃ, સાહેબ અંશતઃ એટલે શું? તો કે અમુક ટકા. અંશતઃનો મતલબ શું થાય? અમુક ટકા દાવો મંજૂર રાખ્યો. ઓકે, હાલો પહેલા તો સૌ પ્રથમ આગથી બળી ગયેલ માલ આગથી બળી જાય એને કહેવાય માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ. તો અહીંયા સૌ પ્રથમ પહેલું જો પૂરેપૂરી રકમ ખરીદીમાંથી બાદ કરવાની. ક્લિયર? માલ આગમાં બળી ગયો, આપણે વીમો ઉતાર્યો તો આપણે વીમા કંપની પાસે ગયા. વીમા કંપની પૈસા આપ. હું કીધું વીમા કંપની પૈસા આપ. એટલે વીમા કંપનીએ કીધું કે કેટલાનો માલ બળી ગયો, આપણે કીધું કે એટલાનો. પૂરેપૂરી રકમ ન મળે, 50% રકમ આપું. આપણે કીધું કે લાવ લેવાના, વીમા કંપની પાસેથી લેવાના. એનો મતલબ એમ કે બીજી અસર જેટલા રૂપિયા લેવાના હોય ને એટલા. માની લો કે 5000 નો માલ બળી ગયો, 2500 રૂપિયા વીમા કંપની આપે છે, બાકીના 2500 રૂપિયા ગયા ને એને તો કે સાહેબ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કઈ બાજુ? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ક્લિયર? ઓકે, ચલો સાહેબ આવી જ રીતે ઇન ડિટેલ ભણવું હોય તો તમારા માટે છે મસ્ત મજાની ટોપર બેચ. સાહેબ 992445 જેમાં તમને સાહેબ લાઈવ ક્લાસ મળશે. લાઈવ ક્લાસ પૂરા થયા પછી જ રેકોર્ડિંગ મળશે, ડાઉટ સોલ્વ થશે, લેક્ચર નોટ મળશે, ફ્રી MCQ ટેસ્ટ થશે, રિવિઝન બેચ મળશે અને હિસ્ટોરિકલ રિઝલ્ટ આવશે. પણ કોણ કરાવશે આ બધું? આ બધું કરાવશે કોણ? તો કે તમારી જાતે જ વાંચો મારા ભાઈ. કોણ કરાવશે? તમારી જાતે વાંચો. જોડાવાનું ભૂલતા નહીં સાહેબ. એના પછી બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. ઓકે, બેંક પાસેથી વધારે રૂપિયા લીધા હોય ને એનું વ્યાજ આપણે એને ચૂકવવું પડે. દેવું પડે. સાહેબ બે એક જ થયું પણ લખવાનું અલગ અલગ જગ્યાએ. બેંક પાસેથી વધારે પૈસા લઈ લીધા, એનું વ્યાજ ચૂકવવું પડે, દેવું પડે. ચૂકવવું પડે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. સાહેબ પહેલી અસર આવ્યું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ક્લિયર? ઓકે, હાલો એના પછી જાહેરાત ઉપલક ખાતાની માંડવાળ. સાહેબ માંડવાળ શબ્દ આવ્યો. ક્યાં આવ્યો? માંડવાળ. માંડવાળ એટલે એક પ્રકારનો ઘસારો કીધેલું છે, ખબર છે? માંડવાળ એટલે એક પ્રકારનો ઘસારો. એનો મતલબ એમ કે એક અસર નફા નુકસાન ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. અને બીજી અસર જાહેરાત ઉપલક ખાતા ક્યાં આવે સાહેબ? તો કે મિલકત લેણા બાજુ. દ્રશ્ય મિલકત ક્યાં આવે? તો કે મિલકત લેણા બાજુ. અદ્રશ્ય મિલકત ક્યાં આવે? તો કે મિલકત લેણા બાજુ. અવાસ્તવિક મિલકત ક્યાં આવે? તો કે સાહેબ મિલકત લેણા બાજુ. માંડવાળ એટલે ઘસારો. મિલકત વધે કે ઘટે? સાહેબ માંડવાળ એટલે ઘસારો. ઘસારો હોય તો મિલકત ઘટે ને. બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, જાહેરાત ઉપલક ખાતામાંથી બાદ. ચાલો એના પછી બેંકમાં વટાવેલ લેણી હુંડી નકારાય. સાહેબ આવો તો એક દાખલો છે જ નહીં. ટેન્શન લ્યોમાં ઉદાહરણમાં છે. શેમાં છે? ઉદાહરણમાં. કે બેંકમાં વટાવેલ લેણી હુંડી નકારાય. લેણી હુંડી એટલે આવે, ઓકે, એ નકારાય એટલે જાય. એનો મતલબ એવો થયો કે સાહેબ હુંડી કોને લખવાની હોય? તો કે દેવાદારોને લખવાની હોય. આપણે વેપાર દેવાદારોને હુંડી લખી એને સ્વીકારીને આપણને આપી એટલે આપણે દેવાદાર ઘટાડી નાખ્યા હોય કે હાલો લેણી હુંડી છે ને બેંકમાં પૈસા આવી જ જવાના છે. પણ સાહેબ હુંડી નકારાય એટલે દેવાદારોના પૈસા આવવાના નથી. એનો મતલબ એમ થયો કે દેવાદારમાં વધારો કરવો પડશે. કારણ કે પહેલા આપણે ઘટાડો કરી દીધો હતો. દેવાદારે ગ્રાહક આપણને ચેક આપે ને તો આપણે ચેકમાં દેવાદારમાં ઘટાડો કરી દીધો કે હાલો 50,000 નો ચેક આવ્યો, હાલો એના નામના 50,000 ઘટાડી દીધા. પછી ચેક આપણે જેવી બેંકમાં નાખવા ગયા ને તો કે આ ચેક થોડું હાલે, આ તો કેન્સલ છે, હાલો લઈ જાઓ પાછો. તો આપણે એને શું કહેવાય કે હવે આવવા દો, વાંધો નહીં એમ નહીં, એના નામના પાછા વધારવા પડે. અને બીજી અસર જો આપણી પાસે બેંક સિલક હોય તો એમાં ઘટાડો કરવાનો. અને જો કદાચ બેંક ઓવરડ્રાફ્ટ હોય
તો એમાં વધારો કરવાનો. ક્લિયર? બેંક શિલ્લક એટલે બેંકમાં પડેલા પૈસા હોય તો એ ઘટી જાય, કારણ કે આપણે લખી નાખ્યા હતા ને કે આવવાના જ છે, વિશ્વાસ હતો પણ ન આવ્યા. એટલે ઘટાડો કરવાનો. કદાચ બેંક શિલ્લક ન હોય ને બેંક ઓવરડ્રાફ્ટ હોય તો એમાં વધારો કરવાનો. આ ક્યાં છે? ઉદાહરણમાં છે હો. બીજું, ભાગીદાર અંગત મિલકત ધંધામાં લાવ્યા હોય જેની નોંધ થઈ ગઈ હોય. જો અહીંયા આપણને ટ્વિસ્ટ કર્યું છે. અંગત મિલકત ધંધામાં લાવ્યા, એની નોંધ ઓલરેડી થઈ ગઈ છે. થઈ ગઈ છે ફરી વખત હું કામ કરવી? એટલા માટે શું લખ્યું સાહેબ? કોઈ અસર થાય નહીં. એના પછી ભાગીદાર અંગત મિલકત ધંધામાં લાવ્યા હોય ને નોંધ કરવાની બાકી હોય. શું કરવાનું બાકી હોય? નોંધ કરવાની બાકી હોય તો કે સાહેબ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ એક તો લખી નાખવાનું. બીજું, ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લાવે, રોકડ માલ કે મિલકત લાવે એને શું કહેવાય? મૂડી. બીજી અસર મૂડીમાં પ્લસ કરી નાખવાનું, વધારાની જે મૂડી લાવે છે. સાહેબ તમે ધોરણ 12 માં ભણો છો તો શિક્ષકો દ્વારા તૈયાર કરેલા 4 પુસ્તકો જે તમને પૂરેપૂરું ગાઈડન્સ પૂરું પાડશે, કેટલા રૂપિયામાં છે? 900 રૂપિયામાં. સાહેબ સ્ટેટ એકાઉન્ટ, ઇકો, બીએ ઇંગ્લિશ અને એસપી દરેક ચેપ્ટરના આઈએમપી પેપર ક્યાં મળશે? ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝની અંદર. કેટલા રૂપિયાના? 500 રૂપિયાના. પણ બે કોમ્બો લેશો તો તમને કેટલામાં પડશે? 1200માં. સાહેબ ટોપર બેચમાં ભણીને કોને ટોપ કરી લીધું? ટોપર બેચમાં ભણીને કોને ટોપ કર્યું? સેમ્પલ છે આ. શું છે? સેમ્પલ છે. હજી ઘણા બધા મેની મોર છે. ફોટો ને એવું દેખાય કે નહીં? રેડી? એટલે આપણે આ શોરૂમ છે, આ શોરૂમ. રેડી? હજી તો આવા ઘણા બધા છે. રાઈટ? તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.